નમસ્કાર મિત્રો, આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેટલાક ગુજરાતી સાહિત્યના MCQ પ્રશ્નો જોઈશું. પ્રથમ પ્રશ્ન છે, અનુમિતિવાદના પુરસ્કર્તા કોણ છે? એ ભટ્ટ લોલટ, બી ભટ્ટ નાયક, સી અભિનવ ગુપ્ત, ડી ભટ્ટ શંકુક. પ્રથમ પ્રશ્નનો સાચો જવાબ છે બી ભટ્ટ નાયક. પ્રશ્ન નંબર 2, લોન્જાઇનસના ગ્રંથનું મૂળ નામ જણાવો. એ આઈડિયા, બી રિપબ્લિક, સી પેરીહિપ્સોસ, ડી પોએટિક્સ. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી પેરીહિપ્સોસ. આ લોન્જાઇનસનો ગ્રંથ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નરસિંહ રાવે ઉમી કાવ્ય માટે કઈ સંજ્ઞા પ્રયોજી છે? એ સંગીત ધ્વનિ કાવ્ય, બી રાગ ધ્વનિ કાવ્ય, સી ગીત ધ્વનિ કાવ્ય, ડી ચિત્ત શોભજન્ય કાવ્ય. આ પ્રશ્નનો સાચો જવાબ છે એ સંગીત ધ્વનિ કાવ્ય. પ્રશ્ન નંબર 4, શ્રીમદ ભાગવતના પ્રથમ શ્રોતા કોણ છે? એ સુકદેવ, બી વ્યાસ, સી કૃષ્ણ, ડી પરીક્ષિત. આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી પરીક્ષિત. પ્રશ્ન નંબર 5, ઋષભદેવનું ચરિત્ર કઈ કૃતિમાં છે? એ કાન્હડદે પ્રબંધ, બી ભરતેશ્વર બાહુબલી રાસ, સી સંદેશક રાસ અને ડી વિમલ પ્રબંધ. આ પ્રશ્નનો સાચો જવાબ છે બી ભરતેશ્વર બાહુબલી રાસ. પ્રશ્ન નંબર 6, અ ડોલ હાઉસની નાયિકાનું નામ જણાવો. એ ડેસડીમોના, બી અન્ના, સી નોરા અને ડી ઇરીના. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી નોરા. પ્રશ્ન નંબર 7, ટૂંકી વાર્તાને અનુભૂતિકન કહેનારા સમીક્ષકનું નામ જણાવો. એ ઉમાશંકર જોશી, બી રાવી પાઠક, સી સુંદરમ, ડી ધૂમકેતુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે એ ઉમાશંકર જોશી. પ્રશ્ન નંબર 8, આપણી લોક સંસ્કૃતિ ગ્રંથના સર્જક કોણ છે? એ જોરાવરસિંહ જાદવ, બી ખોડીદાસ પરમાર, સી જયમલ પરમાર અને ડી પુષ્કરચંદર વાકર. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી જયમલ પરમાર. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કયું પુસ્તક બળવંત જાણીનું નથી? એ ભરતેશ્વર બાહુબલી રાસ, બી મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા, સી ગુજરાતી ચારની સાહિત્ય વિમર્શ, ડી લોક સાહિત્યનું સમાલોચન. આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી લોક સાહિત્યનું સમાલોચન. આ પુસ્તક બળવંત જાણીનું નથી. પ્રશ્ન નંબર 10, ગેટે સાથે તુલનાત્મક સાહિત્યની કઈ વિભાવના સંકળાયેલી છે? એ પ્રાંતીય સાહિત્ય, બી વિશ્વ સાહિત્ય, સી ભારતીય સાહિત્ય અને ડી ઉપખંડીય સાહિત્ય. 10મા પ્રશ્નનો સાચો જવાબ છે બી વિશ્વ સાહિત્ય. ગેટે સાથે તુલનાત્મક સાહિત્યની વિશ્વ સાહિત્યની વિભાવના સંકળાયેલી છે. પ્રશ્ન નંબર 11, ગુજરાતી સાહિત્ય કોશ મધ્યકાલીનના પ્રધાન સંપાદક કોણ છે? એ રમેશ દવે, બી જયંત ગાડિત, સી જયંત કોઠારી, ડી રમન સોની. 11મા પ્રશ્નનો સાચો જવાબ છે સી જયંત કોઠારી. પ્રશ્ન નંબર 12, ધમ્મીકુમાર રાસ વિશેનો લેખ કયા પુસ્તકમાં છે? એ સ્વાધ્યાય અને સંશોધન, બી પૂજા અને પરીક્ષા, સી નભો વિહાર, ડી લોકકથાના મૂળ અને કુળ. 12મા પ્રશ્નનો સાચો જવાબ છે એ સ્વાધ્યાય અને સંશોધન.
પ્રશ્ન નંબર 13. અભિનવ ગુપ્ત કઈ દાર્શનિક પરંપરા સાથે સંકળાયેલા છે? એ મીમાંસા, બી વૈશેષિક, સી ન્યાય, ડી પ્રત્યભિજ્ઞા. 13મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી પ્રત્યભિજ્ઞા. પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયું પુસ્તક સુમન શાહનું નથી? એ પશ્ચિમનું સાહિત્ય વિવેચન, બી સાહિત્યમાં આધુનિકતા, સી સાહિત્યિક સંશોધન વિશે અને ડી કથા પદ. 14મા પ્રશ્નનો સાચો જવાબ છે એ પશ્ચિમનું સાહિત્ય વિવેચન. પ્રશ્ન નંબર 15. કાંતના ઉપહાર કાવ્યના સમય સંદર્ભની ચર્ચા કોણે કરી છે? એ ભુગુરાય અંજારિયા, બી બાકા ઠાકોર, સી જયંત કોઠારી, ડી રાવી પાઠક. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી જયંત કોઠારી. આગળનો પ્રશ્ન છે નીચેના વિદ્વાનોની યથાર્થતા તપાસો. અ વાલ્મીકી રામાયણના વક્તા શિવ છે, બી શ્રીમદ ભાગવતના વક્તા સુખદેવ છે. આ પ્રશ્નનો સાચો જવાબ છે એ અ અને બ બંને સાચા છે. વાલ્મીકી રામાયણના વક્તા શિવ છે, બ શ્રીમદ ભાગવતના વક્તા સુખદેવ છે. અ અને બ બંને વિધાન સાચા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ વિધાન છે રે આજ અષાઢ આયો પંક્તિના કવિ રાજેન્દ્ર શાહ છે, બ અમૃત તિલક રાજા રામના પંક્તિના કવિ રાવજી પટેલ છે. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી અ ખોટું છે અને બ સાચું છે. અવિધાન છે રેજ અષાઢ આયો પંક્તિના કવિ રાજેન્દ્ર શાહ છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ બ વિધાન છે અમૃત તિલક રાજા રામના પંક્તિના કવિ રાવજી પટેલ છે. બ વિધાન સાચું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ ઓથેલોની નાયિકાનું નામ રોઝાલિન્ડ છે, બ વેઇટિંગ ફોર ગોદોના નાયકનું નામ ગોદો છે. આ પ્રશ્નના સાચો જવાબ છે બી અ અને બ બંને ખોટા છે. ઓથેલોની નાયિકાનું નામ રોઝાલિન્ડ છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ બ વિધાન છે વેઇટિંગ ફોર ગોદો ના નાયકનું નામ ગોદો છે. આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ મારી હકીકત 1866માં પ્રગટ થઈ છે, બ માનવીની ભવાઈ 1947માં પ્રગટ થઈ છે. આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી અ અને બ બંને સાચા છે. અ છે મારી હકીકત 1866માં પ્રગટ થઈ છે. આ વિધાન સાચું છે. ત્યારબાદ બ વિધાન છે માનવીની ભવાઈ 1947માં પ્રગટ થઈ છે. આ વિધાન પણ સાચું છે. અહીંયા જોઈ શકાય છે કે આગળના પ્રશ્નો વ્યાકરણમાંથી લેવામાં આવ્યા છે. પ્રશ્ન છે નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. વિધાન અ છે ન ભ અને ર દ્રુત વિલંબિત છંદનું બંધારણ છે. બ છે સ વંશજ છંદનું બંધારણ છે. આ પ્રશ્નનો સાચો જવાબ છે અ સાચું છે અને બ ખોટું છે. અ છે ન ભર દ્રુત વિલંબિત છંદનું બંધારણ છે. આ વિધાન સાચું છે. ત્યારબાદ બ વિધાન છે સ અને સ
વંશસ્થ છંદનું બંધારણ છે. બ વિધાન ખોટું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ છે વસુંધરા અલુફ તત્પુરુષ સમાસ છે. બ ઘર વખરી તત્પુરુષ સમાસ છે. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી. અ સાચું છે અને બ ખોટું છે. અ વિધાન છે વસુંધરા અલુફ તત્પુરુષ સમાસ છે. અ વિધાન સાચું છે. ત્યારબાદ બ વિધાન છે ઘર વખરી તત્પુરુષ સમાસ છે. બ વિધાન ખોટું છે.